નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું ધાર્મિક વાળા. નજર કરીએ સમાચારો પર. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. કોંગ્રેસના અલગ અલગ સેલ અને ડિપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમો કરશે. કોંગ્રેસના વિવિધ સેલ ડિપાર્ટમેન્ટે પ્રજા તરફથી મળતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. ફ્રન્ટલાઇન ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સેલ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પ્રકારના વિરોધ કાર્યક્રમો આપશે. કોંગ્રેસના વિવિધ સેલ ડિપાર્ટમેન્ટને પ્રજા તરફથી મળતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. તમામ સમસ્યાઓ અંગે આજની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં લોકોની સમસ્યા અંગે કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો કરશે. આગામી દિવસોમાં વિવિધ ઝોન અને રાજ્ય સ્તરના આંદોલન કરવામાં આવશે. યુથ કોંગ્રેસ રોજગારી અંગે કાર્યક્રમ આપશે. NSUI ફી વધારા અને પ્રવેશ અંગે કાર્યક્રમ આપશે. જ્યારે મહિલા કોંગ્રેસ મોંઘવારી વિરોધી કાર્યક્રમ આપશે. કિસાન કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેઓ ખેડૂતની સમસ્યા અંગે કાર્યક્રમો આપશે. SC/ST સેલના લોકોના બંધારણીય અંગોના હક અંગેની કાર્યક્રમો આપશે. ઉત્તર પ્રદેશમાં કૌશાંબીમાં એક પતિની ક્રૂરતા સામે આવી છે. સાસરેથી બુલેટ બાઇક ખરીદીને ન આપતા પતિએ પત્નીને બંદૂકના કુંદા તેમજ પટ્ટા વડે ખુદ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો છે. પત્નીને બાંધી પતિ 6 દિવસ સુધી તેને ક્રૂરતાપૂર્વક માર મારતો હતો. પત્ની જીવ બચાવવા તક મળતા તરત ભાગી પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસને પોતાના શરીર પર પડેલા ઘાના નિશાન બતાવી ન્યાયની માંગણી કરી હતી. પત્નીની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સરાય અકીલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડહિયા ગામની છે. ઉસ્માનપુર તલરી ગામના રહેવાસી રામદાસે પોતાના પત્નીના લગ્નના 4 વર્ષ પહેલા કર્યા હતા. લગ્ન પછી રીના અને રાજકુમાર 2 વર્ષનો પુત્ર ઋતિક પણ છે. રાજકુમાર મુંબઈમાં રહી પ્રાઇવેટ નોકરી કરે છે. લોકડાઉન સમયમાં તે ઘરે ફર્યો હતો પરત. રાજકુમારે રીના પર પાછળના કેટલાક મહિનાઓથી પોતાના પિયરની બુલેટ ખરીદી આપે તેવી માંગણી કરી હતી. પત્ની પર દબાણ કર્યું હતું. રીનાએ પિતાની પ્રાઇવેટ નોકરી હોવાથી અત્યારે પરિસ્થિતિ નથી તેમ કહી રાજકુમારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની રીના પ્રત્યેની વર્તણૂક બદલાઈ હતી. વર્તણૂક બદલાવાના કારણે રાજકુમારે વાતે રાતને રીના પર હાથ ઉઠાવ્યો હતો. રીનાનો સ્વભાવ જોઈને, રીનાની હિંમત જોઈને પોતાના ભાઈ અને પિતાને તેનું દર્દ જણાવ્યું હતું. ત્યારબાદ પિતાએ જમાઈને સમજાવ્યા, બહુ પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેના માથે બુલેટનું એવું ભૂત સવાર હતું, કોઈની વાત સમજમાં આવી ન હતી. પત્નીએ જણાવ્યું, 6 જુલાઈની રાત્રે સાસરે દરેકનું જમવાનું આપી વાસણ ધોઈ રહી હતી. એ દરમિયાન પતિ રાજકુમારે કોઈપણ વાતનો ઝઘડો ચાલુ કરી દીધો. ખરાબ ગાળો દેવા માંડ્યા. જ્યારે પત્ની આનો વિરોધ કર્યો તો રાજકુમારે બંદૂકના કુંદા અને પટ્ટે વડે માર મારવાનું શરૂ કર્યું. જ્યાં સુધી પત્ની બેભાન ના થઈ ત્યાં સુધી રાજકુમારે પત્નીને મારવાનું ચાલુ રાખ્યું. ત્યાર પછી રાજકુમાર પોતે રોજના ઘટનાક્રમ ચાલુ રહ્યો. ક્રૂરતાપૂર્વક માર ખાધા પછી પત્ની દર્દથી બૂમો પાડવા લાગી, પરંતુ હેવાન પતિએ તેના પર કોઈ દયા ના ખાધી. 6 દિવસ સુધી સતત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો. 6થા દિવસે રવિવારે પત્ની પોતાના પતિના ત્રાસથી આઝાદ થઈ હતી. દર સાથે પત્ની સૌપ્રથમ પોલીસ સ્ટેશને પહોંચી હતી. પત્નીની ફરિયાદ પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. ઇન્સ્પેક્ટર સરાય અકીલી BP ત્રિપાઠીએ કહ્યું હતું, મહિલા રીના દેવીએ પોતાના પતિ અને સાસરાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાના શરીર પર ઘાના નિશાન આધારે મેડિકલ તપાસ કરવામાં આવી છે. મહિલાના જેઠ પ્રવીણ કુમાર અને જેઠાણી સવિતા ગુનામાં સાથ આપવાનો આરોપ છે. પતિ અને સાસરાવાળાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે. પીડિતાની ફરિયાદ ઉપર પતિ સહિત અન્ય લોકોની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બ્લેક ફંગસ માથાના હાડકાં ઓગાળી રહ્યો છે. હાડકાં બિસ્કિટની જેમ પાતળા થઈ રહ્યા છે. સંક્રમણની જેમ મોડી થવાને લીધે રોગ મોટું સ્વરૂપ લઈ શકે છે. પટના ઇન્દિરા ગાંધી આયુર્વેદિક સંસ્થામાં આવા કેટલાક ચોંકાવનારા કિસ્સા આવ્યા છે. બ્લેક ફંગસની સારવાર કરી રહેલા ડોક્ટરોનું ટીમનું કહેવું છે, આવા દર્દીઓનો જીવ ઓપરેશનથી બચાવી શકાય છે, પરંતુ ઇલાજમાં મોડું થવાથી આ સમસ્યા વધી રહી છે. બ્લેક ફંગસ માથાના હાડકાંને ઓગાળી રહી છે. હાડકાં બિસ્કિટની જેમ પાતળા થઈ રહ્યા છે. સંક્રમણની જાણ મોડી થવાના લીધે આ રોગ મોટું સ્વરૂપ લઈ શકે છે. પટના ઇન્દિરા ગાંધી આયુર્વેદિક વિજ્ઞાન સંસ્થા આવા કેટલાક ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. બ્લેક ફંગસની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે આવા દર્દીઓનો જીવ ઓપરેશનથી બચાવી શકાય છે, પરંતુ ઇલાજમાં મોડું થવાથી સમસ્યા વધી શકે છે. બ્લેક ફંગસ પહેલાં નાકમાં થાય છે અને પછી સાઇનસમાં પહોંચે છે. આને ડિટેક્ટ કરવા માટે સારવારમાં મોટું કરવામાં સમસ્યા વધી રહી છે. ઇન્દિરા ગાંધી આયુર્વેદિક સંસ્થાના ન્યુરોસર્જન ડોક્ટર બ્રિજેશ કુમાર, નાકના રસ્તે બ્રેન સર્જરી કરનાર ENTના HOD ડોક્ટર રાકેશ કુમાર સિંહનું કહેવું છે, સંક્રમણને મોટા ડિટેક્ટ કરવા માટે ફંગસ બ્રેનમાં બહુ ગંભીર બની જાય છે. IGIMSના આવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે, જેના માથાના હાડકાં બિસ્કિટની જેમ ઓગળી જતા હોય છે. બ્રેન ફંગસના કારણે સ્થિતિ ગંભીર થતી જાય છે. કેટલાક આવા દર્દીઓ આવ્યા હતા
જેમના હાડકાં ઓગળનારા શરૂ થયા હતા. તેમના ઓપરેશન પછી ફંગસ કાઢવામાં આવી છે. જે કિસ્સામાં મોડું થાય તો સમસ્યા વધી શકે છે. ન્યુરોસર્જન ડૉક્ટર બ્રિજેશનું કહેવું છે, શરૂઆતના સમયમાં બીમારી ENT ડૉક્ટરોની સારવારથી સાજા થઈ જાય છે. સામાન્ય ઓપરેશનથી આ ફંગસ કાઢવામાં આવે છે, પરંતુ મામલો વધી જતાં સમસ્યા વધી જાય છે. પછી બ્રેનની ઓપરેશન સર્જરી કરવામાં આવે છે, કેમ કે ફંગસ બ્રેનના પાતળા હાડકાને પણ નુકસાન પહોંચાડે છે, એને ખરાબ કરવા લાગે છે. અત્યાર સુધી IGIMS 8 મોટી સર્જરી થઈ છે, જેના હાડકાં સુધી ફંગસ પહોંચી હતી. ઓપન સર્જરી કરી દર્દીઓનો જીવ બચાવવામાં આવ્યો છે. સેંકડો વર્ષોની પરંપરા અને લોકવાયકા પ્રમાણે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે મેઘરાજા સુકૂન સાચવવા પણ હાજરી તો પુરાવે જ છે. અને તેની સાબિતી આપતા આજે મેઘરાજાએ અડધાથી અઢી ઇંચ વરસાદ કચ્છ પંથકમાં વરસાવી પોતાનો હેત પણ વરસાવ્યો હતો. ગત રાત્રે 2 વાગ્યા આસપાસ ભચાઉ શહેર તાલુકા વિસ્તારમાં અનેક ગામોમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાપર, અંજાર, ભુજ અને મંદરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં વરસના પગલે હમીર તળાવ સામાન્ય આવક ચાલુ થવા પામી હતી. આ દરમિયાન આજે બપોરે 1 વાગ્યાના અરસામાં નખત્રાણા ખાતે ધોધમાર વરસાદ ખાબકતા 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના પગલે ખેડૂત વર્ગમાં અનેરી ખુશીનો માહોલ છવાયો હતો. એકમેક નવા વરસાદથી મેઘરાજામાં હર્ષોલ્લાસ સાથે શુભેચ્છા પાઠવી હોય તેવું લાગ્યું હતું. લક્ષ્મણભાઈ દેસાઈએ કહ્યું હતું કે આ પંથકમાં વરસાદ થતાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સર્વેને શુભેચ્છા પાઠવી છે. સચરાચર વરસાદથી કચ્છડો 12 માસ લીલોછમ બની જાય છે. મા આશાપુરાને પ્રાર્થના કરી હતી. હાલ રોકાશું વિરામ માટે. આપ જોતા રહો કે ન્યૂઝ. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी, दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आरजे जलपा. रे 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 मारी सवा, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है. मनोरंजन, माहिती और मस्ती के साथ आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. નજર કરીએ સમાચારો પર. સુરત જિલ્લાના પલસાણામાં અતિ વ્યસ્ત રેલવે ફાટક પૈકીના એક દસ્તાન રેલવે ઓવરબ્રિજના કામ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યું છે. વર્ષોથી આ બ્રિજ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ વર્ષો બાદ પણ કામ હજુ પૂર્ણ થયું નથી. અધૂરા કામને પગલે ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ખૂબ જ મહત્વના એવા રેલવે ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થયેલ આ કામને હજુ પૂર્ણ ન કરાતા લોકોમાં પણ કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી વાહન ચાલકો પણ વારંવાર પરેશાન થઈ રહ્યા છે. આ રેલવે ઓવરબ્રિજનું કામ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો દ્વારા કોઈપણ સત્તા પક્ષના નેતાઓને આ બ્રિજ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નેતાઓ પણ જાણે આ કામ પૂર્ણ કરવાના ઉદાસીન હોય તેવું લાગી રહ્યું છે. સરકાર ભલે વારંવાર જાહેરાત કરતી હોય, લોકોની સુવિધા વધારવા માટે અમે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છીએ. તેમાં પણ વિશેષ કરી નવસારી જિલ્લામાં અને સુરત જિલ્લામાં કેટલાક એવા ફાટકો છે જ્યાં રેલવે ઓવરબ્રિજ ખૂબ જ જરૂરિયાત છે. રોડ રેલવે ફાટક પરથી પસાર થતા વાહન ચાલકો ઘણીવાર ટ્રેન પસાર થાય ત્યાં સુધી ફાટક પર ઊભા રહેવું પડે છે. તેના કારણે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાતી હોય છે.
લોકોનું ઈંધણ અને સમય વેડફાતો હોય છે। BHPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રેલવે ટ્રેક પર પહોંચી નારાબાજી કરી પલસાણા પોલીસ તમામ ડિટેઇન કર્યા છે। કાર્યકરોને ડિટેઇન કરી પલસાણા પોલીસ મથકે લઈ જવાયા છે। સુનિલ સોનવણે કહ્યું હતું 2016માં નીતિન પટેલના હસ્તે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તે સમયે તેમણે જણાવ્યું હતું કે 2018 સુધીમાં આ બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે, પરંતુ અત્યારે 2021 સુધીમાં પણ આ કામ પૂર્ણ થયું ન હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે। વર્ષો વીતી ગયા પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનના અભાવે આ કામ ખોરભે પડ્યું છે। એક સમયે ભાવનગર દુષ્કાળીયો જિલ્લો ગણાતું અને જળાશયોમાં પાણીની કાયમ અછત રહેતી, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે। આ વર્ષે તોકતે વાવાઝોડામાં ભાવનગરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। જળાશયો 60% ભરાઈ ચૂક્યા છે। જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો ભાવનગર જિલ્લામાં સંગ્રહ થયેલો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં જળાશયોમાં કુલ 663 મિલિયન ક્યુબિક મીટર પાણીમાં જથ્થાનો સંગ્રહ, તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 248 મિલિયન ક્યુબિક મીટર જળ સંગ્રહ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ જળ સંગ્રહ 37.36%, પાણીનો એકલા ભાવનગર ડેમમાં સંગ્રહ થયેલો છે। ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં સંતોષકારક કહી શકાય તેટલા પ્રમાણમાં જળ સંગ્રહ થયેલો છે। સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। તેમાં 28.1 ફૂટ જેટલું પાણી છે, જે ભાવનગર શહેર માટે 1 વર્ષથી વધુ ચાલે તે પ્રાપ્ત છે। અન્ય જળાશયોમાં પણ જળ સંગ્રહ થયેલો છે। સમગ્ર રાજ્ય કે સૌરાષ્ટ્રમાં આવેલા ડેમોમાં પાણીનો જથ્થો હાલ અપૂરતો હોવાથી બૂમ પડી રહી છે। ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટરની છે અને તે પૈકી હાલ 247.79 મિલિયન ક્યુબિક મીટરનો પાણીનો સંગ્રહ થયેલો છે। કુલ સંગ્રહ ક્ષમતાના 60.24% પાણીનો સંગ્રહ થયો છે। શેત્રુંજી ડેમમાં પાણીનો જીવન જથ્થો 299.90 મિલિયન ક્યુબિક મીટર છે। તેની સામે આજ સુધી લાઈવ સંગ્રહ જથ્થો 190.42 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે ડેમમાં કુલ સંગ્રહના 64.53% પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનું નક્કી કર્યું છે। સોમવારે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી રજનીમક્કમ મદરમને વખેરી કાઢી છે। રજનીકાંતે કહ્યું, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી। હવે મારું સંગઠન રજની સરીગર નરપાની મંદરામની નામની લોકોના હિત માટે કામ કરતું રહેશે। આ પહેલા રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યું હતું, હું રાજનીતિમાં આવવાનો નથી, પણ હાલમાં તેમણે ફરી કહ્યું હતું, રાજનીતિમાં ઝુકાવવા માટે હું ચર્ચા કરીશ। જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢી તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણ વિરામ મૂક્યો છે। આ પહેલા રજનીકાંતે એમ કહ્યું હતું, જાન્યુઆરી 2021માં હું પાર્ટી લોન્ચ કરીશ। આ પાર્ટી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા લોન્ચ થવાની હતી, પણ ડિસેમ્બરમાં રજનીકાંતે યુટર્ન માર્યું હતું। રાજકારણમાં નહીં આવવાની જાહેરાત ત્યારબાદ કરવામાં આવી હતી। એ પછી રજનીકાંતના સંગઠનના ઘણા સભ્યોએ તમિલનાડુની બીજી રાજકીય પાર્ટીઓ જોઈન કરી હતી। યુપી સરકારની નવી પોપ્યુલેશન પોલિસી સામે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો છે। આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે યુપી લો કમિશનને પત્ર લખ્યો છે। પત્રમાં લખવામાં આવ્યું છે, નીતિને એક બાળક પર ભાર મૂકવા સામે સવાલો કરવામાં આવ્યા છે। પરિષદનું કહેવું છે, એક બાળક હોય તેમને વધારે લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ નિયમને બદલવો જોઈએ। 2 બાળકોની નીતિ વસ્તી નિયંત્રણ માટે આદર્શ છે। તેનાથી ઓછા બાળકોને પ્રોત્સાહન આપવાની નીતિ ભવિષ્યમાં નકારાત્મક પ્રભાવ સર્જશે। વિશ્વ હિન્દુ પરિષદના કહેવા પ્રમાણે વન ચાઇલ્ડ પોલિસી આવશે તો સમાજમાં વસ્તીનું અસંતુલન પેદા થશે। સરકારે તેના ફરી વિચારણા કરવી જરૂરી છે। પરિષદે જોકે સરકારની 2 બાળકો પેદા કરવાની નીતિનું સમર્થન કરે છે। પાકિસ્તાનમાં ફરી એક વખત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવનારી ચોંકાવનારી ઘટના સામે આવી છે। તેમાં પણ 1-2 નહીં પરંતુ 60 હિન્દુઓને એક સાથે ઇસ્લામ કબૂલ કરવામાં આવ્યો છે। ધર્મ પરિવર્તન કરાવનાર હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના
મીરપુર અને મીઠી વિસ્તારનો છે, જ્યાં બળજબરીપૂર્વક ધર્માંતરણ ગઢ બની ગયું છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે એક મૌલવી 60 હિન્દુઓના કલમા વચાવે છે અને તેમનું ધર્માંતરણ કરાવી રહ્યો છે. આ વિડીયો 7 જુલાઈ 2021ના રોજનું મનાઈ રહ્યું છે. સિંગપ્રાંતની મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફે નિજામનીને પોતાનો ફેસબુક પ્રોફાઇલ પર આ વિડીયો શેર કર્યો છે. વિડીયો પોસ્ટ લખીને લખ્યું હતું એનો જે સૂત્ર હોય છે તે લખવામાં આવ્યું હતું અને મોટરનિટીના 60 લોકો મુસલમાન બન્યા છે તે માટે દુઆ કરો તેવું કહેવામાં આવ્યું હતું. મોટા પાયે થઈ રહેલા ધર્મ પરિવર્તન પાછળ સિંઘના કુખ્યાત મૌલવી મિયા મિટ્ટુ અને અબ્દુલ રઉફ નિયામીનનો હાથ હોય છે. મિયા મિટ્ટુ પાકિસ્તાનના ગરીબ હિન્દુ છોકરીઓનું અપહરણ કરે છે, ત્યારબાદ બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવે છે. મૌલવી મિયા મિટ્ટુ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં અનેક હિન્દુઓનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યા છે. પાકિસ્તાનના હિન્દુઓ ખૂબ જ ભયભીત છે. કરાચીમાં ડૉક્ટર રાજકુમાર વંજારાએ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેમણે આ ઘટના વિરુદ્ધ કરીને પોતાના ફેસબુક પેજ પર કટાક્ષ સુરમાં લખ્યું હતું, તમામને શુભેચ્છાઓ, ચિંતા ન કરો, પાકિસ્તાન ખૂબ જ જલ્દીથી 100% મુસ્લિમ દેશ બનવા જઈ રહ્યો છે. આજે 60 હિન્દુઓ ધર્માંતરિત થયા છે. હાલ રોકાશું વિરામ માટે. આપ જોતા રહો કે ન્યૂઝ. निष्पक्ष, बेखौफ, बेबाक, तेज तर्रार, तीखे सवाल, बात मुद्दे की. देखते रहिए जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. નજર કરીએ સમાચારો પર. વૈશ્વિક કોરોના મહામારીમાં પાટણની પાવનધરા પર 139 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર પરંપરાગત ભગવાનની જગન્નાથ યાત્રા પરિવાર નગરચર્યા. શ્રદ્ધાળુઓ ભક્તોની આસ્થા અને અભિલાષા મનમાં જ સીમિત રહી ગઈ છે. સૃષ્ટિના સર્જનાર ભગવાન જગન્નાથનો જન્મ કારાવાસમાં થયો હતો. જગતની આતા ઉત્સવ દર્શન માટે આજે શ્રદ્ધાળુઓ ભલે ઘરમાં પુરાયા હોય, પરંતુ તેમણે મન મંદિરમાં જગન્યતા દર્શન કરી મન મનાવ્યું હતું. આમ તો ભક્તો ભગવાનને શોધવા મંદિરમાં પૂજા અર્ચના કરે છે, પરંતુ આજે ખુદ શામળીઓ 139મી રથયાત્રાના સ્વરૂપે પાટણના માર્ગો પર ભક્તોને શોધવા નીકળ્યો હોય તેમ ભક્તોની હાજરી વગર ઐતિહાસિક રથયાત્રા સરકારના આંશિક નિયંત્રણો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પાટણમાં અષાઢી બીજના 139મી રથયાત્રાને લઈ પાટણમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે ભગવાનના મહોત્સવની પરંપરાગત મુજબ ઉજવણી કરવામાં આવી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શુભ મુહૂર્તમાં સંગીતની સુરાવલી વચ્ચે ભગવાન જગન્નાથના જયઘોષ સાથે ત્રણેય મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારે મંદિર પરિષદમાં ઉપસ્થિત ખલાસીઓ, ટ્રસ્ટ મંડળીઓ, સભ્યો સહિતના શ્રદ્ધાળુઓએ જય રણછોડ માખણચોરના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય રંગે રંગી દીધું હતું. ચોમાસાના પ્રારંભ સાથે ડાંગ જિલ્લામાં અને ઉપરવાસમાં મેઘમહેર થતાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે સાપુતારા પછી ગોધા ધોધ આકર્ષક બની રહ્યો છે. ગીરાધોધ આકર્ષક બની રહ્યો છે, ત્યારે આજથી વઘઈ પાસે આવેલો ગીરાધોધ પણ સક્રિય થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ધીમી ધારે વરસાદ પડતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય બન્યો છે. ડાંગ જિલ્લાના પર્યટક સ્થળોમાં સાપુતારા બાદ સૌને મનગમતું સ્થળ એટલે કે ગીરાધોધ છે. અહીંયા પાણી આવતા જ પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. ગત વર્ષે કોરોનામાં લોકડાઉન લઈ ગીરાધોધ બંધ રાખવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે છૂટ મળતા લોકો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા પહોંચ્યા હતા. વહીવટીતંત્રે પ્રવાસીઓને સુરક્ષા માટે ગીરાધોધ નજીક સુરક્ષા ગાર્ડ ઊભા કર્યા હતા. લોકોને ધોધ નજીક જતા રોકી જાહેરનામાનું પાલન કરાવ્યું હતું.
હીરાધોધના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતથી સહેલાણીઓ ચોમાસામાં મનમોહક વાતાવરણને માણવા ઉમટી પડતા હોય છે. આ કોરોનાના કારણે તમામ સ્થળો પર નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. કેસની સંખ્યા ઘટતા ડાંગના વાતાવરણને માણવા માટે લોકો ગીરાધોધ પર મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. જામનગરમાં આજે સતત છઠ્ઠા દિવસે મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ યથાવત રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શહેર ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસના કાર્યક્રમો દ્વારા રામધૂન બોલાવવામાં આવી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઈ ગરીબ અને મધ્યમ વર્ગને હાડમારી વેઠી રહી છે. ત્યારે ભાવ નિયંત્રણ તો દૂરની વાત છે, સતત વધી રહેલા ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી રહ્યું. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા છઠ્ઠા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં રાંધણ ગેસ, બાટલા, તેલ, પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવ વધારાને લઈ સરકારની નીતિનો વિરોધ કરવામાં આવ્યો. છઠ્ઠા દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ પંચેશ્વર ટાવર પાસેથી રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયની બહાર બેસી રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાં દીપડાનો આતંકના બનાવ વધી રહ્યા છે. છેલ્લા 2 દિવસ દરમિયાન અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની 3 ઘટનાઓ સામે આવી છે, જેમાં એક બાળકીનું મોત પણ નીપજી ચૂક્યું છે. 3 લોકો ઘાયલ થયા છે. તારીખ 10/7ના દિવસે અમરેલી જિલ્લામાં ધારીગીરના પૂર્વના સરસિયા રેન્જમાં ચલાલા બીટ વિસ્તારમાં ગરમલી નજીક રાત્રિના એક સંગીતાબેન રવિનભાઈ ઠાકર, નૈનાબેન રાકેશભાઈ ને બંને મહિલાઓ ઉપર રાત્રિના સમયે ખેતરની જમીનમાંથી શેડની બહાર સૂતા હતા. તે દરમિયાન દીપડો આવી પહોંચ્યો હતો. બંને ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બંને મહિલાઓ ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યારબાદ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી, પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી. બીજી ઘટના 11 તારીખની સવારે ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જની છે. ત્યાંના ભંડારા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. અહીંથી દીપડો એક બાળકીને ઉઠાવી લઈ ગયો હતો, તેને ફાડી ખાધી હતી. તો ત્રીજી ઘટના અમરેલી જિલ્લામાં આવેલ ધારીગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં સેમરડી નજીકના રાત્રિ સમયની છે. અહીંયા કાનાભાઈ સાદુલભાઈ રહેતા હતા. ઘેટા બકરા ઢોર મોટે ચડાવતા હતા, જેથી સિંહ મોટા શિકાર માટે અહીં આવ્યો હતો, પરંતુ એ ઉઠી જતા તેમના ઉપર હુમલો કર્યો હતો. માથાના ભાગે અને પાછળના ભાગે ઈજા થઈ હતી. સારવાર માટે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર. किसी ने मुझसे पूछा कि सिर्फ 7 साल की उम्र में हॉकी स्टिक उठाना मुश्किल रहा होगा ना? सच कहूं तो हॉकी स्टिक उठाना आसान था, मुश्किल था आवाज उठाना। उन लोगों के सामने जो मानते हैं कि लड़कियों को सिर्फ सुनना चाहिए, उन नियमों के सामने जो कहते